મિત્રો, તમે સરગવાનું શાક આ રીતે બનાવ્યું છે? સિમ્પલ સામગ્રી પણ સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ જેવો. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો એના માટે મેં અહીં 250 ગ્રામ સરગવો લઈ લીધો છે. એને આ રીતે આપણે કટ કરી લેવાનું છે. અને ત્યારબાદ એક ડુંગળીને ઝીણી ઝીણી સમારી લેવાની છે. મસાલો વાટવા માટે 8 કળી લસણ અને 2 લીલા મરચાં લઈશું અને એને આપણે દરદરું પીસી લેવાનું છે. ત્યારબાદ એક મોટી ચમચી લાલ મરચું નાખીશું અને એને પણ આપણે સરસ મિક્સ કરીને એક વાડકીમાં આપણે કાઢીને સાઈડમાં રાખી દઈશું. કુકર લઈ લઈશું, એમાં આપણે સરગવાને ધોઈને લઈ લઈશું અને અડધો કપ પાણી નાખીશું, થોડું મીઠું નાખીશું અને એક સીટી મારીને જ આપણે આ સરગવાની સિંગને બાફવાની છે. સિંગ બફાય છે ત્યાં સુધી એક દહીંનો મસાલો કરી લઈએ. તો 2 મોટી ચમચી મેં અહીં મોડું અને ઘાટું દહીં લીધું છે. ત્યારબાદ એમાં આપણે 2 મોટી ચમચી બેસન લઈશું. મેં બેસનને ચાળીને જ ભરેલો છે. આપણે આજે સરગવાની કઢી નથી બનાવતા, શાક બનાવીએ છીએ, એટલું વાતનું ધ્યાન રાખજો. થોડી હળદર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું અને લાલ મરચું નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરીને સાઈડમાં રાખી દઈશું. જોઈ લઈએ આપણી જો સરગવાની સિંગ પણ બફાઈ ગઈ છે. હું તમને બતાવું છું, એકદમ ફાટે એવી ના બાફવી જોઈએ, એટલે એક સીટી બહુ થઈ ગઈ. હવે વઘાર માટે 2 ચમચી આપણે તેલ નાખીશું, એમાં 2 કળી લસણને ઝીણી ઝીણી સમારીને નાખીશું, રાઈ નાખીશું, જીરું નાખીશું, હળદર, કડી પત્તા નાખીશું અને સરસ વઘાર કરી લઈશું. એમાં ડુંગળી નાખીશું અને ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાનું છે. ડુંગળી ગુલાબી થઈ જાય એટલે જે આપણે લસણની ચટણી બનાવી છે એ નાખીશું અને એને પણ અડધી મિનિટ માટે સાતળી લઈશું. સતળાઈ જાય એટલે આપણે દહીંનું મિશ્રણ નાખીશું, થોડું પાણી નાખીને મિક્સ કરી લઈશું અને એને આપણે સતત હલાવતા રહેવાનું છે. આ સ્ટેજ પર તમારે સહેજ પણ પાણી નથી નાખવાનું ને એને વચ્ચે વચ્ચે હલાવતા 2 થી 3 મિનિટ માટે આપણે રાંધી લેવાનું છે. તેલ છૂટું પડી જાય ત્યાં સુધી રાંધી લેવાનું. જુઓ, સરસ થઈ ગયું છે. હવે એમાં આપણે બાફેલી સિંગ પાણી સાથે જ નાખવાની છે. સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કરતી વખતે એકદમ હલકા હાથે જ એને મિક્સ કરવાનું છે. ઢાંકીને આપણે 1 થી 2 મિનિટ માટે રાંધી લઈશું. વચ્ચે વચ્ચે જુઓ આ રીતે ફેરવતા જઈશું. હવે થોડો ગરમ મસાલો નાખીશું, લીલા ધાણા નાખીશું ને આપણું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે. અને જુઓ, એકદમ ટેસ્ટી બન્યું છે, કલર પણ સરસ આવ્યો છે. એને સર્વ કરીશું. આ શાકને તમે રોટલા સાથે, ભાખરી સાથે, રોટલી સાથે, ઇવન તમે ખીચડી સાથે ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. આપણે સરગવાની કઢી બનાવતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે સરગવાનું શાક દહીંવાળું બનાવ્યું છે અને એકદમ ચટપટું અને એકદમ ટેસ્ટી બન્યું છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.